નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. અને મિત્રો, વાત કરીએ અંગ્રેજી બોલવાની, સમજવાની, લખવાની, વાંચવાની, ત્યારે ક્યાંક ને ક્યાંક છે ને અંગ્રેજીના એવા શબ્દો એવું મગજનું દય કરે છે ને કે એની વાત જ જવા દો. પણ ઈ દયમાંથી છાશ કેમ કરે ની મને આવડે. એટલે એવા નિયમો આજે હું તમને કહેવાનો છું ઘણા બધા, કારણ કે વોકેબ શો સુપરહિટ છે. આજે 9મો લેક્ચર આવી ગયા છે. 60 દિવસ સતત સુધી વોકેબ શો આવવાનો છે અને તમે હજી આગળના 1 થી 8 લેક્ચર નથી જોયા તો સાહેબ જોઈ લેજો, કારણ કે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ વોકેબ શો ચાલી રહ્યો. કારણ કે જે સ્પેલિંગમાં જે તકલીફ પડી છે ને, જે સાયલેન્ટ લેટરમાં તકલીફ પડે છે ને, એ બધા નિયમો અહીંયા આવવાના છે. તો ખાસ વિડીયોની શરૂઆત કરીને પહેલા એક વખત વિડીયોને લાઈક કરી દો. જો તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબથી સપોર્ટ કરશો ને તો મને પણ વધારે આનંદ થાય કે તમારા માટે આવા નવા અવનવા વિડીયોઝ બનાવતો રહું. તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ઓકે, અને શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના સેશનની કે અટપટા જે સ્પેલિંગ છે અને અમુક નિયમો છે કે ભાઈ ક્રાય અને વીપ બંનેનો મિનિંગ રડવું થાય તો ક્યારે ક્રાય વાપરવું, ક્યારે વીપ વાપરવું. પછી બીજા ઘણા બધા નિયમો એની હું ચર્ચા કરું છું આજના લેક્ચરમાં. પણ બન્યા રહેજો. નાનકડો એવો લેક્ચર છે. આપણે વોકેબમાં કેવું નાનકડો એવું પણ જ્ઞાન બહુ વધારે દઈ દે છે. તો એક કમેન્ટ સેક્શનમાં બધા લોકો એક લાલ કલરનું હાર્ટ મોકલી દો તો ચલો. તો સૌથી પહેલા એક આ આપણું કામ કરી દેવાનું, હું આવીને સીધું દિલડું દઈ દેવાનું, એટલે મને મજા આવે. ચલો તો સાહેબ શરૂઆત કરીએ. એની પહેલા સાહેબ આજે મતલબ કે 19 માર્ચ જે ઓફર હતી એને આપણે 2 દિવસ એક્સટેન્ડ કરીને 21 માર્ચ સુધી, એટલે આજે 21 માર્ચ રાત્રે 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. તો સાહેબ હજી મોકો છે તમારી પાસે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને અત્યારે જ કોર્સ પરચેસ કરી લ્યો. કારણ કે કોઈ પણ એક કોર્સ પરચેસ કરીને તમે મારી સાથે બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખી શકો છો. કાલે 9 વાગે આમાં લાઈવ લેક્ચર એપ્લિકેશનમાંથી હશે. તો અમે તમે મળીએ છીએ, હજી પરચેસ નથી તો કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. સાહેબ પહેલો નિયમ એ છે કે અહીંયા લખ્યું છે એક્ઝામ અને અહીંયા લખ્યું છે આપણે આને વાંચીએ ઝોલોજી ગ્રોફિન, પણ અહીંયા તમે જો અહીંયા એક્સ લખ્યો છે. એક્સ નું અહીંયા એક્ઝ એવું થયું છે ઉચ્ચાર. અહીંયા એક્સ લખ્યું છે તો જા થયું છે જાય. તો મતલબ એક્સ હોય કોઈ પણ સ્પેલિંગમાં એમાં ક્યારેક જ અને ક્યારેક ઝ એટલે કે જ એનો ઉચ્ચાર થાય એના પહેલા નિયમો જોઈ લે. સાહેબ 3 જ નિયમ છે. પરફેક્ટલી 3 નિયમ યાદ રાખી લીધા. આજ પછી તમને એક્સ નો ઉચ્ચારનો તકલીફ નહીં પડે. જો આ ઘણા બધા ઉચ્ચારના તકલીફ દૂર કરવા માટે જ આપણે આ સિરીઝ ચાલુ કરેલી છે. સાહેબ જોઈ લેજો. ઓકે, આગળ વધીએ. સાહેબ પહેલો નિયમ એવો કે છે કે જ્યારે મતલબ કે એક્સ પછી જો સ્પેલિંગમાં એક્સ હોય, આપણે એક્સ નો ઉચ્ચારનો તો નિયમો શીખીએ છીએ. તો એક્સ પછી કોઈ પણ કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન, મતલબ વ્યંજન એટલે આપણે સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 પ્રકારના શું છે? સ્વર છે. હવે આના સિવાયના ABCD માં જેટલા પણ અક્ષરો છે ને એ બધા અક્ષરને શું કહેવામાં આવે છે? હે ભાઈ, શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે. વ્યંજનને અંગ્રેજીમાં કન્સોનન્ટ કહેવામાં આવે. તો મતલબ જ્યારે પણ એક્સ હોય એ એક્સ ની બાજુમાં, ધ્યાન રાખજો, એક્સ ની બાજુમાં એટલે જો એક્સ નું જો કોન્સોનન્ટ એક્સ પછી, એક્સ એટલે સ્પેલિંગમાં એક્સ પછી કોઈ પણ કોન્સોનન્ટ આવે ને ત્યારે એક્સ નું ઉચ્ચારણ ક્ષ થાય છે. શું થાય? ક્ષ. હવે અહીંયા જો, અહીંયા સ્પેલિંગ જો ઈ એક્સ, તો એક્સ પછી શું છે? સી. તો સી છે આ સ્વર કે વ્યંજન? તરત ખબર પડી જાય વ્યંજન છે, એટલા માટે આને એક્સ ક્ષ વચ્ચે એક્સેલ. હવે અહીંયા એક્સ પછી જુઓ પી છે. એક્સ પછી શું છે? પી. તો પી વ્યંજન છે તો અહીંયા એક્સપર્ટ, એક્સ વચાણો, એક્ઝ નો વચાય. હવે એના પછીનો આ શબ્દો જુઓ, બધાય શબ્દોમાં એક જ વસ્તુ છે. શું? એક્સ પછી અહીંયા શું છે? સી. તો એક્સ. અહીંયા એક્સ પછી શું છે? તો આનો ઉચ્ચાર એક શ થશે. અહીંયા એક્સ પછી શું છે? બધુંય વ્યંજન છે. તો જ્યારે નિયમ એટલો યાદ રાખવાનો કે એક્સ હોય, એક્સ ની બાજુમાં વ્યંજન આપેલો હોય ત્યારે એક્સ નો ઉચ્ચાર ક્ષ નીકળે છે. એના પછી જ્યારે એક્સ આપ્યો હોય, એક્સ ની પછી કોઈ પણ સ્વર આપ્યો, ઓલું વ્યંજન હતું, હવે સ્વર આપ્યું હોય તો એક્સ નો ઉચ્ચાર ઝ નીકળે છે. શું? અહીંયા જો એક્સ ની બાજુમાં શું છે? સ્વર. તો એક્ઝામ વચાય, એક્ઝામ નો વચાય, એક્ઝામ. અહીંયા શું લખ્યું? એક્ઝેટ વચાય, એક્સેટ ન વચાય. અહીંયા એક્ઝિટ વચાય, બરોબર છે? એક્ઝિટ, એક્સિટ નો વચાય. અહીંયા એક્સ પછી શું છે? એ છે, સ્વર છે, તો આને શું વચાય? ઝ વચાય.
અહીંયા x પછી શું છે ઈ, સ્વર છે એટલે ઝ વચાય, બરોબર છે. અહીંયા x પછી શું છે આય એટલે ઝ વચાય. તો જ્યારે x પછી સ્વર આપે તો x નો ઉચ્ચાર ઝ વચાય, અને x પછી ક્યારેય કોઈ પણ એક વ્યંજન, કોઈ પણ કન્સોનન્ટ આપેલો હોય તો ત્યારે એને ક્ષ વચાય. નિયમ મજા આવી? ઓકે, તો આ જ રીતે x ના બધા ઉચ્ચાર તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી નથી મંગાવી તો મંગાવી લેજો. 97 72 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. ફક્ત અને ફક્ત 349 રૂપિયા એની પ્રાઇસ છે, તો મંગાવી લેજો આજે ને આજે. અને એની જ તમારે પ્રેક્ટિસ કરવી છે તો આજે 21 માર્ચ સુધી જ આની ઓફર છે. 129 રૂપિયા. કાલથી આની પ્રાઇસમાં 169 રૂપીસ પ્રાઇસ થઈ જાય છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી અને આ નંબર ઉપર મોકલી દેશો સ્ક્રીનશોટ, એટલે તરત જ તમને આ PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. સાહેબ હજી જ્યારે કોઈ વર્ડની શરૂઆતમાં x આપેલો હોય ને, કોઈ પણ વર્ડની શરૂઆતમાં જ્યારે x આપેલો હોય ને ત્યારે, અને x પછી a e i o u આવે અથવા તો અને y એમાંથી કોઈ પણ એક અક્ષર આવેલો હોય તો x ને હંમેશા જ વચવામાં આવે છે. આ યાદ રાખજો. શું કીધું? જ્યારે કોઈ પણ વર્ડની શરૂઆતમાં x આવેલો હોય અને x ની બાજુમાં કોઈ સ્વર અથવા તો શું આવેલો હોય, x ની બાજુમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, x ની બાજુમાં એટલે x ની બાજુમાં એટલે x ની બાજુ વાળો એટલે આ અક્ષર, બરોબર છે. એની અને પહેલા x શરૂઆતમાં આવેલો હોવો જોઈએ. ક્યાં આવેલો જોઈએ? શરૂઆતમાં x આવ્યો હોય એની બાજુમાં જ્યારે પણ કાં તો y અને કાં તો a e i o u માંથી કોઈ પણ એક અક્ષર આવેલા આ x ને જ વાંચવામાં આવે છે. તો જો અહીંયા એવું જ છે, x છે એની બાજુમાં y, તો આને જ વચાય. નક્ષ વચાય, નક્ષ વચાય, એને જ વચાય, મતલબ જીસ્ટર વચાય, બરોબર. અહીંયા x છે, x ની બાજુમાં y છે એટલે જાયલોગ્રાફી. x છે, x ની બાજુમાં a છે, મેં કીધું શરૂઆતમાં x હોય અને એની બાજુમાં સ્વર હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તો જૈન x ની બાજુમાં a, x શરૂઆતમાં, x ની બાજુમાં a e, x શરૂઆતમાં, તો એને જ વાંચવામાં આવે છે. મજા આવી? વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ નું બટન દબાવતા રહેજો. રેડી? ચલો આગળ વધીએ સાહેબ. બીજા નિયમ છે, એક છે સરસ મજાની તે વીપ અને એક છે ક્રાય. બંનેનું મિનિંગ થાય રડવું. હે ભાઈ, બંનેનો મિનિંગ થાય રડવું. તો બેયનો મિનિંગ એક. આવા કેટલા બધા અટપટા શબ્દો છે સાહેબ. કા હોમ અને હાઉસ બધા આગળ આવશે. હે, હોલ્ડ અને કેચ બેયનો મિનિંગ પકડવું થાય. હે, લુક, વોચ, સી અને આ બધાને જોવું થાય. તો હારા ક્યારે કયો શબ્દ વાપરવો, પણ એ વોકેબ શોમાં બધાય તમારા પ્રશ્નોનું સોલ્યુશન નીકળશે. એટલે જ કહું છું વોકેબ શો છેલ્લે સુધી જોવો પડશે, તો તમારા દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થશે. તો વીપ અને ક્રાય બંનેનો મિનિંગ રડવું થાય છે. તો આને ઉપયોગ ક્યારે કરવો અને આને ઉપયોગ ક્યારે કરવો? આપણે બધા આનો જ ઉપયોગ કરીએ છીએ, ચાલે છે, એવું કઈ નથી. જો પણ હું તમને સમજાવી દઉં કે બંનેનો મિનિંગ શું થાય. તો વીપનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિ સાયલેન્ટલી રડતું હોય, એટલે મતલબ ભેકડા તાળીને નહીં, એટલે નાનું છોકરું છે એ કેમ ભેકડા તાળી, મતલબ જ્યારે તમે ભેકડા તાળીને અવાજ કાઢીને તમે રડો છો તો ત્યારે તમારે ક્રાયનો ઉપયોગ કરવાનો થાય. રેડી? અને તમે મતલબ જો મોટા વ્યક્તિ છાના માના રડતા હોય, આંસુડા આવતા રડતા હોય, અંદરથી રડતા હોય, તો ત્યારે એમાં વીપનો ઉપયોગ કરવાનો આવે છે. તો ક્રાય અને વીપમાં આટલો તફાવત છે. હજી આગળ એના એક્ઝામ્પલ જોઈએ. હવે એક્ઝામ્પલ જોઈએ એની પહેલા 24 માર્ચ, એ ભાઈ 24 માર્ચ 21 થઈ ગઈ, 24 માર્ચ થી 2 બેચ શરૂ થવા જઈ રહી છે. ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ. ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ અહીંયા શરૂ થવા જઈ રહી છે. 213 ડિવાઇન એકેડેમી, જાસર કોમ્પ્લેક્સ, નિયર રાણાવાટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ 36007. અને આ નંબર છે. રજીસ્ટ્રેશન કરી દો. વહેલા તો પહેલાના ધોરણે જે રજીસ્ટ્રેશન કરાવશે એ લોકોને એડમિશન મળશે. તો ફક્ત 20 જ વિદ્યાર્થી બેસાડવાના અને આ રીતે આખું મટીરિયલ સંપૂર્ણ ફ્રી આપશે અહીંથી. ચલો, અને સાથે સાથે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક હજી સુધી નથી લીધી તો લઈ લેજો. 99 રૂપીસ પ્રાઇસ છે. 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો એની પ્રાઇસ 149 છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર, એટલે તરત જ તમને એ PDF, આ બંને PDFમાં છે, તમને PDFમાં મોકલાઈ દેવામાં આવશે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. જો હવે બંનેના ઉદાહરણ આપ્યા છે, બટ આ તો ઉદાહરણ જસ્ટ આપણે એવું સમજીએ કે સાયલેન્ટલી રડે છે એટલા માટે વીપ ઉપયોગ કર્યો, કારણ કે ઘણીવાર બાયું મોટા ભેકડા તાળી રડતી હોય તો ત્યારે અહીંયા ક્રાયનો ઉપયોગ કરવો પડશે ને. આ તો ધ્યાન રાખવાનું છે. તો શી વોઝ વીપિંગ એટ નાઇટ, મતલબ કે તેણી રડી રહી હતી રાત્રે. તો મતલબ વીપિંગ શું કામ? છાનમાની રડતી છે, અવાજ કરીને નહીં.
પીપલ વર વીપિંગ એટ ધ ન્યૂઝ ઓફ હર ડેથ. મતલબ કે લોકો છે એ રડી રહ્યા હતા એમના ડેથના ન્યૂઝ સાંભળીને. બેબી ઇઝ ક્રાઇંગ, બેબી તો ચિલાઈને જ રડે કે હિત કોઈ આવું છાનું માનું ન રડે. હા, પછી ચિલ્ડ્રન આર ક્રાઇંગ ફોર ફૂડ. ચિલ્ડ્રન છે અને હા, ક્રાયનો મતલબ રાડો પાડવી પણ થાય, બરોબર છે, રાડો પાડવી પણ થશે. મતલબ આપણે અત્યારે રડવાના અર્થમાં આપણે સમજીએ છીએ વીપ અને ક્રાય. તો હંમેશા યાદ રાખવાનું કે વીપ અને ક્રાયનો ઉપયોગ ક્યાં કરવો. બટ અત્યારે ભેકડા તાળીને રડે છાનમાં ના રડે, આપણે ક્રાયનો જ ઉપયોગ કરીએ છીએ બીકોઝ વી ડોન્ટ નો અબાઉટ ધીસ રૂલ, ધેટ્સ વાય વી આર યુઝિંગ ધીસ ટાઈપ ઓફ સ્પેલ. ઓકે, સો બટ હા, તમે વાપરો તો કોઈ ખોટું ન પડે. ખબર જ છે ઇંગ્લિશમાં મતલબ કે ગ્રામર એટલું બધું યુઝ થતું નથી, તો તમે ક્રાય વાપરો તો સામેવાળો રડો એમ સમજી જ લેશે. બટ આ એનો ચોખ્ખો ને ચણટ નિયમ છે, ધ્યાન રાખવાનું. સાથે સાથે સાહેબ વોટ્સઅપ ચેનલ પર નથી જોડાયેલા તો જોડાઈ જાઓ, નંબર ઉપર મેસેજ કરો, વોટ્સઅપ ચેનલની લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો એટલે બધી ઇન્ફોર્મેશન તમને અહીં મળશે. ટેલિગ્રામ પર જોડાઈ જાઓ અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં, ફોલો કરી દેજો સાહેબ. અને અહીંયા જે આપણો જે 9મો લેક્ચર હતો અટપટા સ્પેલિંગનો કમ્પ્લીટ થાય છે અને આજે 9 વાગે મળીએ છીએ સાહેબ. લેક્ચર જો તરત જ હમણાં જ ચાલુ હોય, તરત જ ચાલુ, વેઇટિંગમાં વયા જજો. 9 વાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભૂગા કાઢીને કેવી રીતે શીખવાના છીએ જબરજસ્ત રીતના. તો મળીએ છીએ 9 વાગે લાઈવ 60 ડેઝની સિરીઝમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. પણ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવતા જ મળીએ છીએ મિત્રો. બાય બાય, ટાટા.